નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી ભુલાભાઈ જીવણજી પટેલ વૈદ્યકીય ટ્રસ્ટ દ્વારા સંચાલિત અજય જનકરાય સાહા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના નવનિર્માણ ભવનનું લોકાર્પણ ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી માનનીય ડોક્ટર જયરામ ગામિતના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો બીજેપી પ્રમુખ સુરજભાઈ વસાવા, નગરપાલિકા પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય, ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગના ઉપપ્રમુખ ઇકબાલભાઈ કડીવાળા તથા વિશેષ ગ્રાઉન્ડ ફ્લોર વિંગના દાતા શ્રી રમેશભાઈ પટેલ તથા શ્રીમતી ગીતાબેન પટેલ સાથે ફર્સ્ટ ફ્લોરના વિંગના દાતા શ્રી હરેશભાઈ સાહા તથા શ્રીમતી કૌશિકાબેન સાહા અને સેકન્ડ ફ્લોરના વિંગ દાતા શ્રી અજયભાઈ સાહા તથા શ્રીમતી તૃપ્તિબેન સાહા, વધુમાં નામકરણના દાતા શ્રીમતી બીનાબેન અજયકુમાર સાહા અને ચંદ્રકાંત પટેલ તથા શ્રીમતી સુરેખાબેન પટેલ યુએસના દાતા સાથે સમગ્ર નાની મોટી ભેટ આપનારા અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિશેષ અજય જનકભાઈ સાહાની વિશેષ યાદગીરીમાં તેમનું સપનું હતું કે આદિવાસી વિસ્તારમાં અદ્યતન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ઊભી કરવામાં આવે, જેથી આજુબાજુ વિસ્તારની આદિવાસી બહેન દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બને। તે માટે દાતાઓ દ્વારા તેમને ખાસ આ લોકાર્પણ કાર્યક્રમ યોજી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જનકપાર હોસ્પિટલ ટ્રસ્ટ ભુલાભાઈ જીવણજી પટેલ વૈદ્યકીય ટ્રસ્ટના પ્રમુખ છું। આજે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ અમે બનાવ્યું છે એ ખાસ કરીને આપણા ત્યાંની દીકરીઓ સુરતમાં કે મોટા શહેરોમાં જાઓ હોસ્પિટલમાં તો એ લોકો આપણે 60% નર્સિસ આપણા એરિયાની હોય છે, એટલે એના કારણે અમે આ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવવાનું સ્વપ્ન ભાઈ અજયનું હતું એ પૂર્ણ કર્યું છે। આજે એમાં અમારા જે દાતાશ્રીઓ છે એમનો જે સાથ સહકાર મળ્યો એ એમના અમે બહુ ઋણી છે ને એમના સાથ સહકાર વગર તો આ શક્ય જ નહોતું બિલ્ડિંગ। આજે આ બિલ્ડિંગનું લોકાર્પણ થાય છે, અમારા માટે પણ આનંદની વાત છે ને આપણા તાપી જિલ્લાની જે દીકરીઓ આમાં ભણવા આવશે અમે ખાતરી આપીએ છીએ કે એમનું ભણતર બહુ સારું રહેશે અહીંયા ને આપણા એરિયાનું નામ લોકો કરશે, રોશન કરશે એવી શુભેચ્છા। મારા પત્નીનું નામ કૌશિકાબેન હરેશભાઈ શાહ, બંને અમે એડવોકેટ છીએ। આજરોજ અમે આ સંસ્થા માટે માતબર દાન આપ્યું છે। આજરોજ જે અજય જનકરાય સાહા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન લોકાર્પણ વિધિ ડૉક્ટર જયરામભાઈ ગામિત, જે આપણા ગુજરાત રાજ્ય કક્ષાના પ્રમુખ છે, જેમના હસ્તે થયું છે। તે ઉપરાંત ઘણા ધારાસભ્યો અને વગેરે હાજર રહ્યા છે। ખાસ મુખ્ય હેતુ આ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કરવાનો એટલો હતો કે વૈકલ્પિક વ્યવસ્થાઓ કે આજે જે આદિવાસી બહેનો છે એ સશક્ત હોય છે અને એને નર્સિંગની જો ટ્રેનિંગ આપવામાં આવે તો એ લોકો આપણા હોસ્પિટલોની અંદર જે બહારગામ કે બારોડી, સુરત બરે જવું પડે તે જગ્યાએ વહેલા જાય ને એની ટ્રેનિંગ લે તો ખૂબ સશક્ત હોવાથી એ લોકો સારું કાર્ય થઈ શકે એવી એક સપન હતું। અને જે સપના જે મારા ખાસ મિત્ર અજયભાઈ કે જેના નામે આજે ઇન્સ્ટિટ્યૂટ કરી છે તેમને મેં આજે લોકાર્પણ થતાં તેમનું સપનું પૂરું કરતા મને ખૂબ આનંદ થયો છે અને એમને ખરેખર એમની શ્રદ્ધાંજલિ આપી કહેવાય તો ખોટું નહીં। મારા મિત્ર અજયનું ખાસ કરીને એમના કોરોના કાળમાં એમનું અવસાન થયું એ અમે એક વ્યારા માટેનો રત્ન ગુમાવ્યો છે એવું કહું તો ખોટું નહીં, પરંતુ એમનું જે સપનું હતું તેને સાકાર કરવા માટે ઘણા દાનવીરો આગળ આવ્યા અને આ દાન આપ્યું અને સાથે સાથે આ જે ઇન્સ્ટિટ્યૂટ આજે ઊભું કરવામાં આવ્યું તેમાં તમામે તમામ જનકભાઈ શાહ તથા તેમના પરિવારનો ખૂબ મોટો ફાળો છે। રજ્ઞેશભાઈએ પણ ખૂબ સરસ રીતે કામ કર્યું છે અને સંસ્થાના તમામ હોદ્દેદારો ઇન્સ્ટિટ્યૂટના ઇકબાલભાઈએ પણ ખૂબ મહેનત કરીને પરવાનગી લાવવામાં આવી છે। પહેલાં 60 વિદ્યાર્થીથી સહિત શરૂ થયેલી ઇન્સ્ટિટ્યૂટ અત્યારે 317 વિદ્યાર્થીઓથી ચાલુ છે અને હું દરેક તમામ દાતાઓને આભાર માનું છું, તેમજ આ ઇન્સ્ટિટ્યૂટ દિન પ્રતિદિન પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવું છું। રમેશભાઈ વ્યારાનું પણ 21 વર્ષની ઉંમર છેલ્લા 50 વર્ષથી હું અમેરિકામાં છું અને ખાસ કરીને કેલિફોર્નિયામાં છું। મારા હોટલનો મોટો બિઝનેસ છે, 5 સ્ટેટમાં છે, પણ જ્યારે કંઈ સંસ્થા જે કરી રહી છે અત્યારે જે કામ વ્યારાના જે જનકપાર હોસ્પિટલ છે એજ્યુકેશનનું
40 વર્ષથી હું જોડાયેલો છું એટલે એમના જોડે હું ખાસ જે પ્રવૃત્તિમાં હું ઇન્વોલ્વ થયેલો છું. દર વર્ષે હું આવું છું ને જે કંઈ એજ્યુકેશન હોસ્પિટલ હોય છે તેમાં હું ફંડ આપું છું. એમાં ખાસ કરીને આજે જે આ અજયભાઈ જનકરાય શાહ ઇન્સ્ટિટ્યૂટનું જે લોકાર્પણ કરવાનું છે એમાં તો હું ગ્રાઉન્ડ બ્રેકિંગ 2 વર્ષ પહેલાં કરેલું તેમાં પણ હતો. આજે લોકાર્પણ કરે છે, ઓપનિંગ કરે છે તેમાં પણ છું હાજર. ને બીજી વસ્તુ ખાસ મારો એ ધ્યેય હતો કે આ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓપન થાય છે એનાથી આજુબાજુની જે વિસ્તાર આદિવાસીનો છે તેમના બહેનો બધી જે અંદર આવે છે એજ્યુકેશન લે છે અને એનું કરિયર બનાવે છે તેનો મને ખૂબ આનંદ છે. કારણ કે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીને કિનારે આવી ફેસિલિટી મળે ને કોલેજ આવી હોય કે તે લોકો એજ્યુકેશન લઈને એનું કરિયર બનાવે એટલે નર્સિંગનું ખૂબ જરૂરિયાત છે. આજે હોસ્પિટલ બી નજીક છે તેની સાથે છે નર્સિંગ જે કોલેજ છે તો બંનેનું કોમ્બિનેશન બી સારું છે. તો મેઇન ધ્યેય એ છે કે અહીંયા બધી જે એજ્યુકેશનનું ને હોસ્પિટલનું બધું થયું છે તો મોટે ભાગે આદિવાસી વિસ્તાર જે બધો વિહારાના છે તેમાં પણ ભાગ લેતા છે એ લોકોને બધો ફાયદો થતો છે. 1 વર્ષ પહેલાં હું અહીંયા હતો ત્યારે બધી મેં જોયું એમાં એક બેન તો રિયલી પગે જરાક દિવ્યાંગ જે હતા તો તેમને મેં જોઈને એટલું બધું હૃદય ભરાયું કે આદિવાસીની બેન છે ને તેને પગે આટલું બીમાર છતાં પણ એમણે નર્સિંગ કોર્સ કરે છે. તો ત્યારે મારાથી એમ રહેવાયું નહીં તો મેં 25 લાખનું જાહેર કરેલું દાન કરવાનું. આ રીતે મેં આ જોયું આ જે કોલેજ આજે બંધાઈ છે ઇન્સ્ટિટ્યૂટ નર્સિંગ કોલેજ તો તેમાં આ રીતે બધા બહેનો ભાગ લેશે, આદિવાસીને કરિયર બનાવશે એ જ મને આનંદ છે.